ગુજરાતના પોલીસ વિભાગમાં હાલ બદલી અને બઢતીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા 128 જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે। પોલીસના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આ કારકુનો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જુનિયર ક્લાર્ક વર્ગ 3 નાઓને કાર્યકારી અને તદ્દન હંગામી ધોરણે હવાલો સંભાળે તે તારીખથી સિનિયર કારકુન તરીકે પ્રમોશન અપાતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લારી ગલ્લાવાળાઓ પાસેથી ડેલી વ્યાજ વસૂલતા 2 વ્યાજખોરોને ઝડપી લીધા છે, જેમાં દાણી લીમડા મેલડી માતાના મંદિર પાસે શહીદ બાકર અલી શેખ અને અન્ય એક યુવક લારી ગલ્લાવાળાઓને ધાક ધમકી આપીને પૈસા ઉઘરાવતો હતો, જેની બાતમીના આધારે પોલીસે બંનેની ધરપકડ કરીને તપાસ કરતા આ બંને આરોપીઓ મોબાઈલ ફોનમાં ખાતાબુક નામની એપ્લિકેશનોમાં હિસાબો રાખીને ડેલી વ્યાજનું કલેક્શન કરતા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં એક આરોપી પાસેથી 45 અને બીજા પાસેથી 68 લોકોનો હિસાબ મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં આજથી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે, જ્યારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના 4 મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવશે, જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા 9 જેટલા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે।